રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનના બીજા દિવસે ડીસીપી હેતલ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે 300 જેટલા કાચા પાકા મકાનો જેમાં વૈભવી બંગલાઓનો પણ સમાવેશ થાય છે તેને તોડી પાડવાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। ખાસ કરીને બુટલેગરો, ડ્રગ પેડલરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના મકાનોને આઈડેન્ટિફાઈ કરી જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। ડ્રોન સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ દ્વારા ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે। ટીપી રોડ ખુલ્લો થવાની ભવિષ્યમાં ગુનેગારોને પકડવા અને કોર્ટ સમન્સ બજાવવાની પોલીસ કામગીરી વધુ સરળ બનશે। મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો તમામ જવાનો જે ગઈકાલથી જ ખડે પગે છે। આપણી સાથે વાત કરવા માટે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેમ છે। મેમ, શું કહેશો, કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા? ગઈકાલે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો, આજે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? આજે પણ એ જ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે કે સંઘર્ષ વગર કેવી રીતે આપણે આ ડિમોલિશનની પ્રોસેસ કમ્પ્લીટ કરી શકીએ। 1500 જેટલા મિલકતો જે આઈડેન્ટિફાઈડ હતી એમાંથી ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલી મિલકત જે તોડી પડાઈ હતી। આજે જે 200-250 મકાનો છે ઘણા પાક્કા છે, 2 કે 3 માળના છે કે 4 માળના પણ મકાનો અહીંયા ઊભા છે, તો એને તોડતા થોડી વાર લાગે છે, પણ સવારે 6 વાગ્યાથી મશીનરી લાગી છે। સાથે સાથે માનનીય પોલીસ કમિશનર સરની નિગરાની હેઠળ એક ફ્લેગ માર્ચનું સવારે જ અમે આયોજન કરેલું હતું, જેની અંદર અહીંયાના પબ્લિક લીડર્સ, પબ્લિકની સાથે પણ એક સંવાદ સાધેલો છે। ડેબ્રીજ હટાવવામાં અને ઘણા કુતૂહલતાવશ બાળકો જે છે કે મહિલા કે વૃદ્ધો જે આવતા હોય અથવા તો ભંગાર વીણવાવાળા જે છે એ રોજીરોટી માટે આવતા હોય તો એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે સ્કીમમાં ફેરફાર કર્યો છે અને કોઈ પણને નુકસાન ના થાય એ રીતે અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધી કોઈ પણની અટકાયત અહીંયાથી કરવામાં આવી છે કોઈની? ના, આ જ એરિયામાંથી અત્યારે હાલમાં કોઈની અટકાયત કરવામાં આવેલી નથી। બીજી તરફ વાત કરવામાં આવે તો જવાનો છે, કેટલા જવાનો ખડે પગે છે ને કેટલા દિવસ સુધી આ બંદોબસ્ત ચાલશે? બંદોબસ્તનું આમ પ્લાનિંગ જે છે એ 3 દિવસ માટે કરેલું છે, પણ આ સાંજ સુધીમાં મિલકત તોડવાનું જે છે એ પૂરું થઈ જશે એવું પ્લાનિંગ છે અને અમારા 2500થી વધારે જવાનો અત્યારે ખડે પગે હાજર છે। 10 જેટલી અમારી SRPF કંપનીઓ છે, 2 SF કંપની છે, એ સિવાય અમારું સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે, ડ્રોન સર્વેલન્સ છે, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ છે, અમારા જે પણ અમારા જે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ છે, આ બધા જ એક સાથે મળીને કામ કરી રહ્યા છે। જી, ચોક્કસથી આ હતા ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેમ કે તેઓ જણાવી રહ્યા છે કે તમામ સુરક્ષા વ્યવસ્થા જે રાખવામાં આવી છે ને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે છે। લકી રહ્યા છે ઝાલાજી।